હવે બેટા બરાબર આગળ નાના વિડીયો અમે એટલે બનાવતા, અપલોડિંગમાં અમને તકલીફ પડતી હોય. આગળ જે હોલ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, હોલ દરેક વસ્તુમાં પોતાની જાતને ઇન્વોલ્વ કરતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, કે મિકી માઉસનો ક્લબ ટીવી શો હોય, કોઈ કોન્ફરન્સ હોય, ધ સ્ટોરી મેન પોઇન્ટેડ ઇન હેન્ડ, એક સ્ટોરી માણસે પોતાનો હાથ લાંબો કરીને એમ કહે છે, હોલ્ડ આઉટલાઇનિંગ એ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, બાઇસિકલ કેવી રીતે ચલાવવી. તો હોલ્ડ એમ કહે છે હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ કહેવાનું, ખાલી બાઇસિકલ નહીં. કારણ કે એવું નથી હોતું કે દરેક વ્યક્તિ પાસે બાઇસિકલ હોય છે. ઘણા એવા પણ લોકો છે, ઘણા પાસે હજી બાઇસિકલ પણ નથી. ના વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જ્યારે તમને તમારી સાયકલ મળે, ઈ બિગન હોલ્ડ સ્ટોપ ડે, હોલ્ડ એને અટકાવે છે. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, ખાલી એમ તમને તમારી સાયકલ મળે, હાઉ ટુ રાઇડ, એમ કીધું ને યોર બાઇસિકલ, કે યોર બાઇસિકલ નહીં, તમે એમ કહો હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ, તમે એ બાઇસિકલ કહો, એક સાયકલ મળી. બરાબર. ઈ સેડ રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ, ફોર્ચ્યુનેટ એટલે ભાગ્યશાળી. દરેક બાળક એવું ભાગ્યશાળી નથી હોતું ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, પોતાની બાઇસિકલ એની પાસે હોય. આપણા દેશની અંદર પણ મિત્રો ઘણા બધા લોકો એવા છે જેને પોતાનું ઘર નથી, જે ગવર્મેન્ટ આપે છે, ઝૂંપડામાં રહે છે. બરાબર. આ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, ફૂટપાથ પર સૂતા હોય, એની પાસે શું હોય, હોલ પોતાને દરેક બાબતમાં સંમેલિત કરતા. એક વાર્તાના કોન્ફરન્સ દરમિયાન મિકી માઉસ ટીવી શો પર હાથમાં દર્શક લાકડી લઈને સાયકલને કેવી રીતે ચલાવી એ અંગે વાત કરી રહેલા વાર્તાકારે જ્યારે વાર્તાની શરૂઆત કરી, હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાઓ, અને વોલ્ટે તેમને અટકાવીને કહ્યું, તમારી સાયકલને બધે એમ કહો, હવે તમે તમારી એક સાયકલ તેવું બોલવાનું રાખવું. કે યાદ રાખો, દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે તેની પાસે પોતાની સાયકલ હોય. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરેઝ બેટર દેન એનીથિંગ એલ્સ, બેટર દેન ER દેન કમ્પેરેટિવ ડિગ્રી THN, કે ડિઝનીલેન્ડની સ્ટોરી કદાચ બધાથી શ્રેષ્ઠ છે. ઇલિસ્ટ્રેટ, ઉદાહરણ તરીકે વોલ્ટ્સ વિઝન એન્ડ ઇઝ સ્ટબર્ન ડિટર્મિનેશન, વોલ્ટની દ્રષ્ટિ, એનો જિદ્દી સ્વભાવ, to realize on idea he believed in 4 years, ઘણા વર્ષ. Walt had quietly nursed the dream of a new kind of amusement park, એ મનોરંજન પાર્ક ચલાવતા હતા. It would be a potpourri all the idea conjured up by his fertile imagination, એની સારામાં સારી કલ્પના શક્તિ. But the idea of sinking millions of dollars into an amusement park મતલબ ડિઝનીલેન્ડની અંદર, બરાબર, મનોરંજન પાર્ક કહેવાય છે ડિઝનીલેન્ડ, એમાં જેટલા હોય એટલા પૈસા નાખવાના. ઇવન વોલ્ટ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક seemed so preposterous that he wouldn't mention it to anyone. He just quietly began planning the story of Disneyland. બરાબર. ડિઝનીલેન્ડની વાર્તા કદાચ દરેકથી સર્વશ્રેષ્ઠ છે, જેમાં વોલ્ટની દ્રષ્ટિનું વર્ણન તેમના પોતાના વિચારો છે, જેમાં તે માને છે તેને સાચા કરવાનો મક્કમ ધ્યેય છે. ઘણા વર્ષો સુધી વોલ્ટ આ અજાયબ પાર્કને બનાવવાના સપનાને પોષતો રહ્યો હતો. તે તેમની ફળદ્રુપ કલ્પનાઓની જાદુઈ વિચારોનો સંગમ હતો. ઘણા બધા $1 મિલિયન અજાયબ લાગતા આનંદ પાર્કમાં ખર્ચી નાખવાનો વિચાર એને હાસ્યાસ્પદ ભાસતો હતો. તેમણે તેના વિશે કોઈને કંઈ પણ જણાવ્યું નહોતું. તેમણે છાનામાના તેની યોજના બનાવી કાઢી હતી, કોઈને કીધા વગર. બરાબર. ડિઝનીલેન્ડ સૌથી શ્રેષ્ઠ બને એવી યોજના ક્વાઇટલી, છુપી રીતે છાનામાના બનાવી લીધી હતી. એઝ યુઝ્યુઅલ, રાબેતા મુજબ, ધો THOUGH, જો કે છતાં પણ, he influenced all of us with his own enthusiasm when he finally told us out the project ઉપર જોવે છે. someone asked, how should the Disneyland look? ડિઝનીલેન્ડ કેવું દેખાય છે? ક્વિકલી came the reply, જવાબ આવે છે, it should look like nothing else to this earth. એના જેવું આ પૃથ્વી પર શ્રેષ્ઠ કંઈ નથી લાગતું. પ્રેડિકરી, ભવિષ્યવાણી, we had trouble raising money, but Disneyland did open in July 1955. જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ ખુલશે. Since their first day, millions of people have flocked to see the unique creation of Walt imagination. ઘણા બધા લોકો, લાખો લોકો આ ડિઝનીલેન્ડનું યુનિક
યુનિક મતલબ અજોડ. આપણે યુનિક હોસ્પિટલ, યુનિક સ્કૂલ, એને કોઈની તુલના ન કરી શકાય એવું યુનિક એનું ક્રિએશન હશે. ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન, વોલ્ટની કલ્પના શક્તિનું. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. ચમકતું એક રમકડું હોય. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. વોલ્ટ પણ પોતાનો બરાબર અમ્યુઝમેન્ટ પાર્ક, એક મનોરંજન પાર્કને એક પ્રવાસીની માફક જોઈ રહ્યો હતો. ઘણીવાર એવું હોય, તમે બુક્સ બનાવો, ચેપ્ટર પહેલું લખો, તમે પાછું નથી જોતા કે મેં ક્યાં ભૂલ કરી. તમે તમારા અવલોકન ભરો, તમે તમારા વ્યૂઅર બનો. કોઈ પણ વસ્તુ તમે ઇંગ્લિશમાં ચેન્જિંગ પ્રેક્ટિસ કરો, અકાઉન્ટ કરો, સ્ટેટ કરો, કરીને પાછું જુઓ. પેપર આપ્યું હોય ત્યાં મિસ્ટેક છે, તમે તમારા વ્યૂઅર બનો. તમારી ક્યાં ભૂલ છે તમે જો, તો તમને બીજી વાર ક્યારેય ભૂલ થશે નહીં. તો વોલ્ટ ડિઝની પોતાની અકલ્પનીય કલ્પના શક્તિથી જે આ ડિઝનીલેન્ડ જે બનાવે છે એ મનોરંજન પાર્કનું પોતે જ અવલોકન કરે છે. બરાબર કે અંતે હંમેશ મુજબ પોતાના ઉત્સાહથી બધાને ઉત્સાહિત કરતા તેને પોતાના નવા પ્રોજેક્ટ વિશે વાત કરી. કોઈકે પૂછ્યું, વોટ ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ? ખૂબ જ ત્વરિત તેને જવાબ આપ્યો, એવું કે જેવું આ પૃથ્વી પર બીજું કંઈ ના હોય. અમારા અનુસાર મુજબ અમને પૈસા ઊભા કરવામાં મુશ્કેલી પડી, પણ ડિઝનીલેન્ડ જુલાઈ 1955માં શરૂ થયું. તેના પ્રથમ દિવસે જ વોલ્ટની કલ્પનાનું અદ્ભુત સર્જન જોવા માટે મિલિયન જેટલા લોકોની ભીડ જામી ગઈ. નાના બાળકના હાથમાં નવું રમકડું આવ્યું હોય એમ સમગ્ર વિશ્વનું સૌથી મોટું અને અદ્ભુત રમકડું વોલ્ટ એક પર્યટક જેવી ખુશી અને અચરજથી ભરતા હતા. વોલ્ટની પાગલ અદ્ભુત કલ્પનાઓ સફળતાથી ડિઝનીની આર્થિક મૂડીને એકત્ર કરવાની શરૂઆત કરી. છતાં પણ સફળતાથી વોલ્ટમાં કોઈ ફેર ન પડ્યો. આપણે થોડા પૈસા આવી જાય તો આપણે તો અહીંયા વાપરીએ, અહીંયા વેસ્ટ, અહીંયા સ્પેન્ડ કરીને, અહીંયા સ્પેન્ડ કરીએ. પણ વોલ્ટ એવું નહોતા. એને આટલી બધી સફળતા મળી, પણ આને કારણે લાખો લોકો, કરોડો લોકો આ જોતા, ડિઝની મૂવી, ડિઝની ટીવી શો, ડિઝની મેગેઝિન વાંચતા. તો એ મૂડી એકત્રિત કરી અને તેની ઉજાણીની સખત નફરત હતી. આપણે તો પબ પાર્ટી કરીએ, પણ એ પબ પાર્ટી ન કરતા. રાત્રિની બહાર ઉજાવણી વિશે ખ્યાલ આવે તો એક નાનકડા રેસ્ટોરન્ટમાં બર્ગર અને મરચું એક રેસ્ટોરન્ટની બહાર ખાઈ લેતા. ઘરની પડદે ગોઠવાયેલો નાનકડો રમકડાનો ટ્રેનનો પાટો એ કદાચ તેમનો એકમાત્ર અપ્યય કે ખોટો ખર્ચ હતો. ઘરની આજુબાજુ એક નાનકડો પાટો એને લગાડ્યો હતો, કારણ કે એને ટ્રેન પ્રત્યે બહુ આકર્ષણ હતું. એ પાટો એટલે રાખ્યો હતો કે આપણે ખબર છે એક ટ્રેન પણ એ પોતે ડિઝનીલેન્ડનું આકર્ષણ બનશે. જૂની પુરાણી ટ્રેન એને યાદ રહે એટલા માટે પાટો હતો કે પાટો છે તો ટ્રેન મૂકવા થશે. આ એનો એક ખોટો ખર્ચ હતો, બાકી ખોટા ખર્ચ કરતા નહીં. ઓવરહેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ ક્રેઝી આઈડિયા. વધારે પડતી અતિ સફળતા વોલ્ટનો ક્રેઝી વિચાર. એ ડ્રામેટિક એક નાટક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન, ડિઝનીનું ભવિષ્ય. એટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. સફળતાએ વોલ્ટને ક્યારેય બદલા નહીં. એ રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. સાદા માણસની જેમ રહ્યા. એ હેટ્રેડ પાર્ટીસ. પાર્ટીને ધિકારતા. એની આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ એ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. નાના એવા રેસ્ટોરન્ટની અંદર એક મરચું ખાતા. ઇઝ ઓનલી એક્સ્ટ્રાવેક્સ વોઝ અ મેન્ચ્યોર રેલરોડ રેલમાર્ગ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફિસ હોમ. બરાબર. શું કહેતા? ઘણા કહેતા કે તો પૈસાનું શું કરીશ એમ, કે ઘણા એમ કહેતા કે તું પૈસાનું શું કરીશ, તો કે મારી બધી મૂડી આ ડિઝનીલેન્ડમાં વ્યર્થ કરીશ. અને પર્યટકની માફક એનું અવલોકન કરતા એક નાનકડા રેસ્ટોરન્ટની અંદર એક મરચું ખાઈને જીવતા, અર્થ બીજા પૈસા વેસ્ટ કરતા નહીં. એનો બધું રેલ રોડ નાનકડો પાટો જ એનો ખર્ચ હતો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? તારા બધા પૈસાનું તું શું કરીશ? એ ફ્રેન્ડ વન આસ્ક્ડ. એક એના મિત્રએ પૂછ્યું. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો તરફ એમ નજર કરી. વોલ્ટ સેડ, આઈ ફર્ટાઇલ ધેટ ફિલ્ડ. આપણે કેમ ખેડૂત પૈસા આવે તેનું ખેતરમાં ખેડાણ કરે, ખાતર નાખે, તો કે અમારે પૈસા આવે તો અમે કંઈક નવું નવું વસાવીએ, તમારા ઘરમાં પૈસા તમે વસાવો. કે આઈ ફર્ટાઇલ ધેટ ફિલ્ડ. હું મારા આ ખેતરને ફળદ્રુપ કરી, સ્ટુડિયોને ફળદ્રુપ કરવા, સ્ટુડિયો વધારીશ, નવા નવા સાધનો લઈશ. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ plowed money back into it the company almost as fast as it came in. પ્રથમવાર કે શું તારા બધા પૈસાનું શું કરીશ?
જ્યારે એક મિત્ર પૂછે છે, તેમણે સ્ટુડિયો તરફ ઇશારો કરતાં કહ્યું, હું આ ખેતરમાં ખાતર નાખતો રહીશ. ખેતરમાં જેટલું ખાતર નાખીએ એનો પાક વધારે થાય. સ્ટુડિયો જેટલો વધારું, જેટલું સાધનો વસાવું તો વર્ક વધારે થશે. એ પણ સાચું હતું કે વોલ્ટ પોતાના દરેક પૈસા કંપનીને પાછા આપતા એ જેટલું શક્ય બને તેટલું જલ્દી આમ કરતા. આગળ, seeing Solomon for the first time since he started in business gave Walt a chance to develop other ideas. પૈસા આવે છે, વોલ્ટને બીજા વિચારો આવે છે. This include the development in mineral kite, alpine like valley, I mean Siberia mountain, a California Institute of Art for which he donated the land and several $1 million, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. ફ્લોરિડા જેને આપણે કહીએ છીએ એ ડિઝનીલેન્ડ છે. જો એમ કહે છે કે પ્રથમવાર સંપન્ન અને ધનાઢ્ય બન્યા પછી તેમનો નવો બિઝનેસ શરૂ કરવાની તક પણ મળી. આમાં કાચી ધાતુના વિકાસની પણ સમાવેશ થાય છે, જે સિયેરા પર્વતના ઉચ્ચ પર્વતોની ખીણ છે. સિયેરા પર્વત કેલિફોર્નિયાની આર્ટ ઇન્સ્ટિટ્યૂટ માટે જમીન તથા કેટલાક $1 મિલિયન દાન કર્યા હતા. એટલે કેલિફોર્નિયાની આર્ટ ઇન્સ્ટિટ્યૂટ માટે જમીન દાન કરી, $1 મિલિયન દાન કર્યા. અને આ બધા નવીન વિચારોનું સૌથી વધુ મહત્વાકાંક્ષી હતું ફ્લોરિડામાં બનાવેલું $100 મિલિયન ડિઝની વર્લ્ડ સિટી ઓફ ટુમોરો. તમે જો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એ ડિઝનીલેન્ડ જોવા જાય છે, બરાબર. અને એક વખત ભૂલ ભૂલામણીમાં જેઠાલાલને દયાભાભી ફસાઈ જાય છે, એ પણ કદાચ તમે જોયું હશે. ફ્લોરિડા, બરાબર છે, નાસા કે જેમાં આપણા બધા સ્પેસ વૈજ્ઞાનિકો ત્યાંથી જાય છે, કે ફ્લોરિડામાં આવેલું $100 મિલિયન ડિઝની વર્લ્ડ છે, જે આપણે ડિઝની વર્લ્ડ એનું આજનું સિટી કહેવાય છે ફ્લોરિડાનું. દુર્ભાગ્ય નેક્સ્ટ, ટ્રેજિકલી ઇન ધ મોસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, દુઃખદ ઘટના એ બને છે આ બધી પ્રવૃત્તિ વચ્ચે વોલ્ટ ડિઝનીનું મૃત્યુ થાય છે. અને એને જે રોગ થયો હતો એનો ભાઈ રોય ડિઝની એમ કહે છે, આવું આપણે ક્યારેય ન થવું જોઈએ. મરણ પથારી હતી તો પણ એમ કહે છે કે હું તમારા માટે ઘણા બધા પ્રોજેક્ટ છોડતો જાઉં છું, એ ક્યારેય પણ એનો અંત આવશે નહીં. મિત્રો વિચાર કરો, મરણ પથારીએ પણ એ વ્યક્તિ ક્યારે કહેતો હોય કે જ્યારે એમાં પૂરેપૂરો ઇન્વોલ્વ હોય. Tragically, in the mid of all this activity, Walt was stricken with his fatal disease, Jubilant. I heard him refer to this group law only once. Whatever it is, I owe God. He told me, don't get. I visited him in the hospital. Hospital में मुलाकात ली थी. The night before he died, जब मृत्यु थी उन्हें पहला मुलाकात ली थी. Although जो के छतापन disreputable, he was as full of plan for the future as he had been all his life. ભવિષ્યના સ્વપ્ન જોતો હતી. Walt used to say that Disneyland would never be finished. Disneylandનો ક્યારે અંત નહીં આવે. Said it never will. I like to think too that Walt Disney influence will never be finished. That through his creation, future generation will continue to celebrate Walt. He once described as that precious, eggless something to every human being, which makes us play with children, toys and laugh at silly things, sing in the bathtub and dream. શું કહે છે? દુર્ભાગ્યે આ દરેક પ્રવૃત્તિની વચ્ચે વોલ્ટ એક જીવલેણ બીમારીમાં સંકળાય છે. વિધિને આ ક્રૂરતા વિશે વાત કરતાં તેને એવું સાંભળવા મળે છે, આ જે પણ રોગ મને થયો છે એ તમને ના થાય તેવું તમે ધ્યાન રાખજો ભાઈ. જ્યારે મૃત્યુ પામ્યા એ પહેલાંની રાતે હું તેમને હોસ્પિટલમાં મળવા ગયો હતો. સખત બીમારી હોવા છતાં તેઓ અવનવા પ્રોજેક્ટથી ભરેલા હતા, જેમણે તેમને પોતાના સમગ્ર જીવન દરમિયાન બનાવ્યા હતા. વોલ્ટે કહ્યું, ડિઝનીલેન્ડનો ક્યારે અંત ના આવવો જોઈએ. સાચે જ તેનો ક્યારે અંત નહીં આવે. વોલ્ટ ડિઝનીની અસરનો ક્યારેય અંત નહીં આવે. તેમના સર્જન દ્વારા ભવિષ્યમાં આવનારી પેઢી એ વાતની ઉજાણી ચાલુ રાખશે જેમણે તેને એકવાર વર્ણન કર્યું. આપણા દરેકમાં રહેલું એવું કંઈ અણમોલ છે જે આપણને એક નાના બાળકની રમકડાથી રમવા પ્રેરે છે. નાની નાની વસ્તુ પર ખિલખિલાટ હસવા, બાથટબમાં ગાવા માટે, સપના જોવા માટે એ અમને મજબૂર કરે છે. આ ચેપ્ટરની અંદર હવે ટેક્સ્ટબુક વિડીયો આપણે બે શેર નહીં કરીએ. ટેન્સીસ પછી હું તમને ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના વિડીયો શેર કરીશ. સારાંશ એ વિડીયો થોડોક લાંબો હતો
આના અગાઉનો વિડીયો શોર્ટ હતો કારણ કે મારી વચ્ચે ફોન આવ્યો હતો એટલા માટે. પાઠ લખનાર રોય ડિઝની, પણ આ વિશે વોલ્ટ ડિઝની વિશે. પ્રથમ એલિસ જે ફ્લોપ ગઈ, સેકન્ડ ઓસ્વા ધ રેબિટ, ડિસ્ટ્રીબ્યુટરે એના કોપીરાઇટ કરીને વેચી નાખ્યા. બરાબર. પ્રથમ એને પડોશીના ઘોડાનું ચિત્ર દોર્યું જેનાથી કેટલા કમાણા 5 સેન્ટ. ત્યાર પછી એને કાર્ટૂનિંગનો અભ્યાસ ક્યાં કર્યો? શિકાગોમાં. નાની એનિમેટેડ કંપની ક્યાં શરૂ કરી? કેન્સાસ સિટીમાં. હું પોતે લોસ એન્જલસમાં હતો જ્યારે એ પોતે કેટલા વર્ષના હતા? 21 વર્ષના હતા. અને એણે પોતાના કાકા પાસેથી પણ $500 પૂછીને રહે છે. અને એકદમ નાની સુટકેસ, જૂની સુટકેસમાં બધી વસ્તુ પોતે રાખે છે. પ્રથમ સ્ટાર્ટ કરશે કાર્ટૂન લેન્ડમાં એલિસ. બરાબર. એ સફળ જાય છે અને એમાં ઘણા બધા લોકો જોવે છે. એના ભાઈના દીકરાનું નામ છે રોય એડવર્ડ, અને રોય એડવર્ડને કેની વાર્તા કહેતા હતા? પિનોકિયોની વાર્તા કહેતા હતા. અને આ રીતે ડિઝનીલેન્ડ એ સૌથી સફળ બને છે. જે તમે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બરાબર ફ્લોરિડામાં બનાવેલું ડિઝનીલેન્ડ જે કેટલા ડોલરનું છે? $100 મિલિયન છે અને સૌથી શ્રેષ્ઠ છે. છેલ્લે આ બધી વચ્ચે કોનું મૃત્યુ થાય છે? વોલ્ટ ડિઝનીનું મૃત્યુ થાય છે.